કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકામાં આવેલ પીટીસી કોલેજમાં હોળી ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. તો આ અવસરે પીટીસી કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુમાવતે રંગોત્સવ, હોળી અને ધૂળેટીના તહેવારના મહત્વ સાથે તહેવારમાં ચાઇનીઝ રંગો અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ નહીં કરવા પર ભાર આપતા સ્વદેશી રંગો તેમજ ગુલાલ અબીલથી ધૂળેટીનો તહેવાર મનાવવા પર જોર આપ્યું હતું. તો પીટીસી કોલેજના અધ્યાપક કિરીટ જોશી, રીટાબેન તાબિયાડ, સમીરભાઈ અધિકારીએ ધૂળેટી હોળીની શુભેચ્છા સર્વેને પાઠવી હતી. તો પટાંગણમાં ભાવિ શિક્ષિકાઓએ રંગબેરંગી કલર સાથે હોળી ધૂળેટીની શુભેચ્છા પરસ્પર પાર્ટી ગરબા રાસ રમ્યા હતા અને મોં મીઠું કરીને સૌ કોઈ છૂટા પડ્યા હતા. રાજેન્દ્ર કુમાવત સાથે CN24 ન્યૂઝ, મુદ્રા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.